પ્રધાનમંત્રીના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન આજથી સેવા તીર્થમાં પીએમઓ ચાલશે। જી હા, પ્રધાનમંત્રીના કાર્યાલયનું નામ સેવા તીર્થ રાખવામાં આવ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેમના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન આજે થયું છે। આજથી સેવા તીર્થમાં પીએમઓ કામ કરશે। તો આપ જુઓ, પીએમઓ ઓફિસ જે નવી બનાવવામાં આવી છે, આજથી તેનું ઉદ્ઘાટન અને આજથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તમામ કાર્યવાહી, તમામ કામગીરી આ સેવા તીર્થ કાર્યાલય ખાતેથી શરૂ કરવામાં આવશે। નવા કાર્યાલયનું નામ સેવા તીર્થ આપવામાં આવ્યું છે અને સેવા તીર્થ એટલે કે પ્રજાની સેવા માટે બનાવાયેલું આ તીર્થ જ્યાં આગળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવેથી કામ કરશે। તો પીએમઓ પૂરું આ નવા કાર્યાલયમાં હવે શિફ્ટ કરવામાં આવશે અને ત્યાંથી જ પૂરું કામકાજ સંભાળવામાં આવશે। તો આપ જુઓ, પીએમઓ અને એનએસસીએસ અને કેબિનેટ સચિવાલય ધરાવતા કોમ્પ્લેક્સનું નામ જાહેર કર્યું છે, જેનું નામ સેવા તીર્થ રાખવામાં આવ્યું છે। 2014થી મોદી સરકાર ભારતની વસાહતી માનસિકતાના પ્રતીકોને દૂર કરવા અને વિચારધારામાં પરિવર્તન લાવવા માટે સતત પગલાં લઈ રહી છે અને તેમાંથી જ કરવામાં આવેલા કેટલાક મુખ્ય ફેરફારો, જેમાંથી એક સાઉથ બ્લોક જે હવે સેવા તીર્થ તરીકે ઓળખાશે। આ સાથે સેન્ટ્રલ સેક્રેટરીએટ એટલે કે કેન્દ્રીય સચિવાલય જેનું નામ બદલીને કર્તવ્ય ભવન કરવામાં આવ્યું છે। રાજપથ જે પહેલેથી જ કર્તવ્ય પથ નામ પામી ચૂક્યો છે। રેસકોર્સ રોડ લોક કલ્યાણ માર્ગ તેને આપવામાં આવ્યો છે। રાજભવન અને રાજનિવાસને લોકભવન અને લોકનિવાસ નામ આપવામાં આવ્યું છે। ત્યારે આ નવા કાર્યાલય જેને સેવા તીર્થ નામ આપવામાં આવ્યું છે તેનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરાયું છે। તો પ્રધાનમંત્રીના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન આજથી કરવામાં આવ્યું છે, જેને સેવા તીર્થ નામ આપવામાં આવ્યું, એટલે કે હવેથી પીએમઓ સેવા તીર્થમાં ચાલશે। પ્રધાનમંત્રીના કાર્યાલયનું નામ સેવા તીર્થ રાખવામાં આવ્યું છે, સાથે કેબિનેટ સચિવાલય પણ આવેલું છે। ગુલામીની માનસિકતાના પ્રતીકોને દૂર કરવાના પગલાં અને એ વિચારધારાને આગળ વધતા એક બાદ એક પગલાં લેવામાં આવી રહ્યા છે। આ પરિવર્તનમાં વધુ એક પરિવર્તન, જ્યાં સાઉથ બ્લોકનું નામ હવે સેવા તીર્થ કરવામાં આવ્યું છે। મોટી કામગીરી પરિવર્તન માટેની સેવા તીર્થ નામ રાખવામાં આવ્યું છે, ત્યારે કેન્દ્રીય સચિવાલયનું નામ કર્તવ્ય ભવન રખાયું છે।